તો પૂછવાનો સમય નથી કે આપણે વર્ચ્યુઅલ મિટિંગમાં વાત કરીએ છીએ. તો એવા કયા બે તત્વો છે કે જે ગુરુદેવના આશ્રમની સાથે, અને એ બે ઘટકો આપ સૌ જાણો છો, અને આપણે બધા જ એ તત્વોને માણવા માટે ઋષિકેશ અને અન્ય સ્થાને જઈએ છીએ. એ છે ગંગા અને હિમાલય. તો સ્વામીજીનો જે આ લેખ છે અર્લી મોર્નિંગ મેડિટેશન ક્લાસમાં જે લેતા હોય છે, અને એમાં છે ધ ઇટર્નલ મેસેજ ઓફ ગંગા એન્ડ હિમાલયાસ. તો ગંગા અને હિમાલય એ આપણને શું શાશ્વત સંદેશ આપે છે એની ઉપર સ્વામીજીએ સંક્ષિપ્તમાં વાત કરેલી છે. અને સ્વામીજીએ લખેલું છે કે આ બંને આદર્શોને જો તમે તમારા જીવનમાં હંમેશાની સાથે તમારી સાથે રાખો તો તમારા આધ્યાત્મિક જીવનમાં ક્યારેય પણ તમારે પાછું વળવાનું થશે નહીં. તો કોઈ પણ પ્રકારની અવનતિ એમાં આવશે નહીં, એની હું તમને ખાતરી આપું છું. એટલે ઇટ ઇઝ એશ્યોરન્સ વિધિન ધી એશ્યોરન્સ. ભગવદ્ ગીતામાં ભગવાને આપણને ઘણા બધા આશ્વાસન આપેલા છે, બળ આપેલું છે. એની અંદર સ્વામીજી ફર્ધર કહે છે કે હું તમને આશ્વસ્ત કરું છું કે તમારા અધ્યાત્મ જીવનમાં ક્યારે પણ તમે પાછા નહીં પડો, અને સૂર્ય જેમ સવારે પૂર્વ દિશામાં ઉદય પામે એટલી જ નિશ્ચિતતાથી તમારા આધ્યાત્મિક જીવનમાં તમે અંધેરી પ્રગતિ સાધી શકશો. અને આ બે આદર્શો તો આપણે હંમેશા જોઈએ જ છીએ. તો એમાંથી આપણે શું બોધ ગ્રહણ કરીશું, અને એ બે આદર્શ આપણને જીવનમાં શું કહી રહ્યા છે, એની ઉપર આપણે કંઈ સંક્ષિપ્તમાં વિચાર કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ બંને આદર્શોનો ઉલ્લેખ કરેલો છે. અને આપને સૌને સ્મરણ હશે જ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કઈ બે જગ્યાએ આ બે આદર્શોની વાત કરે છે. તો 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગની અંદર ભગવાન પોતાની વિશેષ વિભૂતિઓ છે એની આપણને વાત કરે છે. આમ તો સમગ્ર જગતમાં જે કંઈ વિદ્યમાન છે ચર અને અચર એ બધું જ પરમાત્માની અભિવ્યક્તિ જ છે, પરંતુ પરમાત્માની વિશેષ અભિવ્યક્તિ કે જેના દ્વારા આપણે ગૌણ અનુસંધાન સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ એવી બે અભિવ્યક્તિની અંદર એક છે હિમાલય અને બીજું છે ગંગાજી. તો 10મા અધ્યાયના 25મા શ્લોકની અંદર એક પ્રચલિત શ્લોક છે, અને આપણે બધા જ એક પત્તું જાણીએ જ છે, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. એટલે કે યજ્ઞોની અંદર હું જપયજ્ઞ છું. અને સાથે સાથે કહ્યું છે સ્થાવરાણામ હિમાલય, એટલે કે જે સ્થાવર તત્વો છે, જે અચળ તત્વો છે, અચળ તત્વો છે, એમાં હું હિમાલય છું. અને એવી જ રીતે 31મા શ્લોકની અંદર 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં ભગવાન કહે છે કે જશાણામ મકરશ્ચાસ્મિ. એટલે કે જે માછલીઓ છે એમાં હું શાર્ક છું. અમુક જગ્યાએ મગર એવું પણ લખેલું છે. અને સ્રોત સામસ્મિ જાહ્નવી, એટલે કે જળના જે સ્ત્રોત છે એમાં હું જાહ્નવી એટલે કે ગંગા છું. એટલે કે જગતની અંદર જે પણ અભિવ્યક્તિ હોય એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અને પરમાત્મા એ સૃષ્ટિ રૂપે અને આપણા અંતઃકરણમાં જીવ રૂપે બે રીતે પરમાત્મા પ્રગટ થાય છે. એટલે જગત રૂપે અને જીવ રૂપે એ પરમાત્માનું પ્રાગટ્ય છે. અને આ બે જગ્યાએ ભગવાન પોતાની વિશેષ વિભૂતિ તરીકે વ્યક્ત થયેલા છે એવું આપણને કહી રહ્યા છે. તો થોડો વધારે વિચાર કરીએ કે આ બંને આદર્શો, આ બંને પ્રતીકો જે પ્રકૃતિના અદ્ભુત સ્ત્રોત છે એ આપણને જીવનમાં શું કહી રહ્યા છે. સ્વામીજી આપણને આગળ વાત કરે છે એ પહેલાં એક બીજી વાતનું સ્મરણ થયું કે આપણા પ્રિય ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ, એમની નાની ઓટોબાયોગ્રાફી પણ જ્યારે આપણે વાંચીએ ત્યારે એમાં સ્વામીજી લખે છે કે હિમાલય ઇઝ માય ફાધર એન્ડ ગંગા ઇઝ માય મધર. એટલે સ્વામીજીના ઘણા બધા ચિત્રો આપણે જોયા હશે કે ગંગાજીની અંદર પોતાના હાથમાં એક નાનકડી થાળી લઈને ઊભા હોય છે અને કે અર્ઘ્ય અર્પણ કરે છે ભગવાનને. અને હિમાલય એ મારા પિતા છે અને ગંગાજી એટલે કે જાહ્નવી એ મારા માતૃશ્રી છે. તો સ્વામીજી ઘણી વખત એમને પોતાની આત્મકથામાં અનેક જગ્યાએ આપણે લખેલું છે. અને આપણા બધાને માટે આ એક ઉત્તમ પ્રેરણાનો સ્ત્રોત છે આ બંને પ્રકૃતિના ઘટકો. તો ગુરુદેવ આપણને કહી રહ્યા છે
કે આ બે આદર્શો જીવનમાં આપણને શું કહી રહ્યા છે. આપણે જોયું તો છે ઘણી વખત દર્શનમાં ભાવથી કરીએ છીએ, પણ એમાંથી શું બોધ આપણે ગ્રહણ કરીશું. તો સ્વામીજી લખે છે કે અત્યારે કળિયુગનો જે સમય છે એની અંદર આસુરી તત્વો જે છે એનું પ્રાધાન્ય એટલું બધું પ્રબળ છે. અને સ્વામીજીના શબ્દોમાં જ જો કંઈક બે શબ્દો આપણે વાંચીએ તો ધ ડર્ટ, ધ ડીન એન્ડ ધ બઝલ, ધ ડર્ટ and the dirt of the sordid life upon the plane of selfishness, love and the hate, એટલે કે પ્રેમ અને ઘૃણા, like and dislike, રાગ અને દ્વેષ, greed and the cunningness, લોભ અને કપટ, આ બધાની વચ્ચે જ આપણું સામાન્ય જીવન વ્યતીત થઈ રહ્યું છે. તો આ બધા તત્વો જે આપણને અવગતિ તરફ લઈ રહ્યા છે એમાંથી ઉર્ધ્વગામી થઈ, એમાંથી ઉપર ઉઠી અને જીવનના પરમ લક્ષ્ય તરફ કેવી રીતે આપણે અગ્રેસર થઈ શકીએ અને એને આત્મસાત કરી શકીએ, એને માટે ઘણા બધા આદર્શો જીવનમાં છે. એ પૈકી બે આદર્શોની વાત છે. અને સૌથી પહેલો આદર્શ જે છે એ હિમાલયનો આદર્શ બતાવ્યો. સ્વામીજીના શબ્દોમાં પણ કેટલું વાંચન કરીશું, પણ પહેલા આપણે સમજીએ કે હિમાલય આપણને જીવનમાં શેનું સૂચન કરે છે. તો હિમાલયની પર્વતમાળા ઘણી વિશાળ છે, આપ સૌ જાણો છો. અને એના શિખરો ઉત્તુંગ છે, ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલા છે, 10,000 થી 12,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલા છે. અને અવકાશની તરફ હંમેશા એ ગતિ કરે છે. એ અણિશુદ્ધ છે, એ શ્વેત છે, ઉત્તુંગ છે, પરિશુદ્ધ છે. એટલે આપણા જીવનની અંદર એક પ્રકારની શુદ્ધિ પ્રવર્તે. આપણા આદર્શો છે એમાં એક પ્રકારનો ઉચ્ચ આદર્શ પ્રવર્તમાન થાય, અને એક પ્રકારની શ્રેષ્ઠ ઊંચાઈ આપણા આદર્શોમાં હોય, એનું આપણને આ હિમાલયના શિખર આપણને વ્યક્ત કરે છે. અને માત્ર આધ્યાત્મિક જીવનમાં એવું નહીં, પણ આપણા વ્યવહારિક જીવનની અંદર, આપણા વ્યવસાયિક જીવનની અંદર પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે વિઝન સ્ટેટમેન્ટ, મિશન સ્ટેટમેન્ટ, વેલ્યુઝ આવું બધું કંપની લખતી હોય છે. તો આપણા વ્યવહારિક વ્યવસાયિક જીવનની અંદર પણ આપણો આદર્શ એકદમ ઉચ્ચ હોવો જોઈએ, અને આદર્શને ક્યારે પણ આપણે નીચો ન કરવો જોઈએ. અને સ્વામીજી એટલે સુધી લખેલું છે કે આદર્શ એટલો આપણો મહાન હોય કે ક્યારે પણ એક પળ માટે પણ એ આદર્શમાંથી આપણે ચ્યુત ન થઈએ, અને સ્વપ્નની અંદર પણ જે મારો ઉચ્ચતમ આદર્શ જીવનમાં મેં સ્વીકારેલો હોય એમાંથી ક્યારે પણ હું વિમુખ ના થઉં. તો આ વાતનું સૂચન, આ વાતનું પ્રતિપાદન આપણને હિમાલયના પર્વતમાળા, હિમાલયના ઉત્તુંગ શિખરો આપણને કરી રહ્યા છે. સ્વામીજીના જ મધુર શબ્દોની અંદર કેટલીક વસ્તુ જો આપણે વાંચન કરીએ તો સ્વામીજી લખી રહ્યા છે કે સાયલન્ટ, સેરીન, સબ્લાઇમ, untouched by the dust and the grime, the bustle and the noise, the clash and the conflict, there towers the Himalayans, ever maintaining purity. એની અણિશુદ્ધિ છે. The peaks are ever pointing upward, higher and higher into the pure atmosphere of the blue sky. In a similar way, let your heart thrust high above all pettiness, untouched by the dirt of earthly sensuous life. Keep yourself pure like the lofty snow white peaks of the Himalayas. That is a shining ideal for us. Be lofty, એટલે કે ઉચ્ચતમ આદર્શ રાખીએ. સોર એલોફ્ટ, ઊંચાઈમાં વિતરણ કરીએ. બી સબ્લાઇમ, ઉદાત્ત થઈએ. અને બી નોબલ એન્ડ નેવર ડિસેન્ડ. તો આ હિમાલયની જે વાત છે એમ આપણા વ્યવસાયિક જીવનની અંદર પણ આપણા વ્યવસાયિક મૂલ્યો જે હોય આપણો આદર્શ હોઈ શકે, અને સૌથી આગળ વધીએ અને આ તમામ પ્રકારના આદર્શોથી ઉચ્ચતમ આદર્શ, એવો આદર્શ એ પરમ તત્વની પ્રાપ્તિ કે જેને આપણે કોઈ પણ નામથી આપણે એને પોકારીએ, એ ગોડવર્ડ, ઓનવર્ડ, અપવર્ડ લાઈફ જે આપણી હોય, અને એ આદર્શને હંમેશાના માટે આપણે વળગી રહીએ. અને સ્વામીજી એટલે સુધી લખે છે કે સ્વપ્નની અંદર પણ ક્યારે એક પળને માટે પણ એનાથી હું દૂર નહીં થાઉં. આ પ્રકારનું સૂચન આપણને હિમાલયના શિખર જે છે એ પ્રતિપાદન કરે છે. ઉચ્ચ આદર્શ જીવનમાં આપણે અપનાવ્યો અને એને જ હંમેશા વળગી રહીએ, એક વાત થઈ. હવે ગંગાજી, જે ભગીરથ રાજા, એમની ઘોર તપશ્ચર્યા, એના પરિપાક રૂપે જે ગંગાજીનું અવતરણ થયું,
અને આજે પણ હજારો લાખો લોકો એના સ્પર્શથી પાવન થઈ રહ્યા છે. એ ગંગાજી આપણને શું આદર્શ આપી રહ્યા છે? તો ગંગાજી આપણને એ આદર્શ આપી રહ્યા છે, સ્વામીજીના શબ્દોમાં આપણે પછી વાંચીશું, કે એ પોતાના ગંતવ્ય સ્થાન, પોતાનું આદર્શ જે છે એનું હંમેશા એને સ્મરણ છે. અને હિમાલયના બધા જ પર્વતમાળાની અંદરથી ખડખડ ખડખડ ઘણી બધી ગંગાજીની શાખાઓ આપ જાણો છો, અલકનંદાથી શરૂ કરી ભાગીરથીથી માંડીને ઘણી બધી શાખાઓ મળતા 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 એ ગંગાજી આગળ વધે છે. કોઈ પણ માર્ગમાં વિઘ્ન હોય એનાથી બિલકુલ ચલિત થયા વગર, એનાથી બિલકુલ પ્રભાવિત થયા વગર પોતાના લક્ષ્યાંક સમુદ્ર જે છે એની મળવાને માટે સતત એ ગતિમાન રહે છે. અને જ્યારે પોતાના આદર્શને પ્રાપ્ત કરે છે, કન્ઝ્યુમેશન ઓફ ધ સુપ્રીમ યુનિયન એવું સ્વામીજીએ લખેલું છે, ત્યારે એ પોતે શાંત થાય છે. તેવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર જે આપણી ગતિવિધિ છે, જે બધી ચેતનાના પ્રવાહો છે આપણા અંતઃકરણમાં, મનની ચેતના, બુદ્ધિની ચેતના, પ્રાણની ચેતના, એ બધી જ ચેતનાના જે પ્રવાહો છે, જે બધી નાની બધી ગંગાની શાખાઓ સમાન છે, એ બધી ચેતનાની શાખાઓ અને આપણે એકત્ર કરી અને આગળ પરમ તત્વ જે છે એની તરફ આપણે ગતિમાન કરીએ અને સચ્ચિદાનંદ મહાસાગર જે છે એની અંદર એ મળે, એને માટેનું આપણા જીવનમાં સાતત્ય રહે, એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો પરમ તત્વ પરમાત્મા તો સર્વત્ર છે, સર્વત્ર સર્વવ્યાપી છે. તો આપણને એ પરમાત્માની અનુભૂતિ વિશેષ રૂપે આપણા અંતઃકરણમાં, આપણા અંતરાત્મા રૂપે થાય છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતા સહસ્થિત અમ આદિશ્ય મધ્યમ છે ભૂતાનામ અંત એવ છે. એટલે જગતમાં આપણે અભિવ્યક્તિ થઈ શકે, પણ વિશેષ પરમાત્માની અભિવ્યક્તિ આપણને આપણા અંતઃકરણમાં હું તરીકે થાય છે. એટલે જ્યારે જ્યારે પણ આપણને હું તરીકે અનુભવ થાય છે આપણા અંતઃકરણમાં, તો એ પરમાત્માની એક અભિવ્યક્તિ છે. અને એ અંતરાત્માના શુદ્ધ સ્વરૂપે, સચ્ચિદાનંદ સ્વરૂપમાં એ મને પ્રાપ્તિ થાય અને એ માટે અવિરત સતત મારી ગતિ રહે. અને એનાથી બીજી કોઈ વસ્તુનું મને જીવનમાં વિશેષ સ્થાન ન હોય મારા જીવનમાં, એ ભગવદ્ ગીતાનો, ગંગાજીનો આદર્શ છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગંગાજી સતત વહેતી હોય અને વહેતી ગંગા એ સતત એના લક્ષ્ય તરફ આગળ વધે છે. એ ગંગાના બે કિનારા ઉપર શું છે એનું ધ્યાન નથી, એનું ધ્યાન માત્ર એના લક્ષ્યાંક તરફ છે. અને આપણે આપણી જાતનું જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે કિનારા પર શું છે એમાં વધારે ખોઈ જઈએ. આપણે કદાચ આશ્રમમાં પણ જતા હોઈએ, ગંગાજીમાં પવિત્ર ભક્તિભાવથી દર્શન કરતા હોઈએ, સ્નાન કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ, પરંતુ ગંગાના દરેક કિનારે શું છે, કઈ રેસ્ટોરાં છે, કયા પ્રકારની દુકાનો છે, કયા પ્રકારની વસ્તુઓ છે, કેટલા મંદિરો છે, એમાં આપણી ચેતના ઘણી બધી ખોવાઈ જતી હોય છે. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે આ ગંગાની અવિરત ધારા એ એમના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માટે સતત ગતિમાન છે. એવી રીતે મારા અંતઃકરણમાં જે ચેતનાનો પ્રવાહ જે વહે છે અલગ અલગ પ્રકારનો, આ ચેતના ક્યાંથી? એ બધી ચેતનાના મૂળ સ્ત્રોત આત્મામાંથી આવે છે. તો જે સ્ત્રોતમાંથી આ બધી ધારાઓ પ્રગટ થઈ છે, એ બધી ધારાઓ આમ તેમ વેરાઈ જવાનું નથી, પરંતુ એ બધી ધારાઓ એના સ્ત્રોત તરફ, એટલે કે સચ્ચિદાનંદ મહાસાગર છે એના તરફ ગતિમાન કરવાનું છે. અને એ સ્થિતિ મારે પ્રાપ્ત કરવાની છે. અને સ્વામીજી લખે છે કે ભારત વર્ષ એક પવિત્ર ભૂમિ છે અને એ ભારત વર્ષની પવિત્ર ભૂમિને પણ ગંગાજી અને હિમાલય અનેક ગણી વધારે પવિત્ર બનાવે છે. એટલે ઓલરેડી સેન્ટિફાઈડ લેન્ડ ઇઝ મેડ મોર સેન્ટિફાઈડ બાય ધ પ્રેઝન્સ ઓફ ગેન્જીસ એન્ડ ધ હિમાલયાસ. અને આપણે પરિસમાપ્તિ કરતા પહેલા સ્વામીજીના શબ્દો બધું ચિંતન કરીએ તો સ્વામીજી કહે છે કે આ ગંગાજી આપણને શું કહી રહી છે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી. તો ઓ મેન ફોલો મી, ડુ યુ સી how every day and night without stopping I am going ever towards the great ocean. I keep on flowing until I reach my union with the great sea. This is my life. May there be a constant worshipfulness, remembrance and aspiration towards attaining union with the source of our being. એટલે આપણા સંપૂર્ણ માનવીય અસ્તિત્વ એનો જે સ્ત્રોત જે છે, પરમ તત્વ જે આપણને આપણા અંતરાત્મા રૂપે દરેક પળે અનુભવાય છે, એને પ્રાપ્ત કરવાને માટે પ્રત્યેક પળે એસ્પિરેશન એટલે કે મારી અભિપ્સા હોય, વર્શિપફુલનેસ એટલે કે મારું જીવન એને પ્રાપ્ત કરવાની એક ઉપાસના સમાન હોય, અને રિમેમ્બરન્સ સ્મરણ. હું બીજું કંઈ પણ કાર્ય કરતો હોઉં, પરંતુ મારા મનના એક ભાગની અંદર
એ પરમ તત્વનું સ્મરણ હંમેશા રહે કે એ તત્વની મારે પ્રાપ્તિ કરવી છે. અને બીજા કોઈ પણ વિષયમાં આપણે રાખતા હોઈએ, જગતની પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ એક ખૂણો અંતઃકરણનો એ પરમ તત્વ સાથે જોડાયેલો હોય એ વાત છે. અને સ્વામીજી છેલ્લે કહે છે કે thus admonishes Mother Ganga silently in her steady and purposeful flow towards the supreme consummation of union with the ocean of Satchidananda. અને એડમોનિશ કરવું એટલે કે આપણને એક પ્રકારની ચેતવણી આપે છે, એક પ્રકારનું માર્ગદર્શન આપે છે, એક પ્રકારનું સૂચન કરે છે કે આ જો તમે નહીં કરો તો આ મહામૂલ્યનું જીવન જે છે એ વીતી જશે અને એ જ લક્ષ્યાંક જે છે એ આપણો બાકી રહી જશે. એવું ના થાય એને માટેની આપણને ચેતવણી છે. અને છેલ્લે ઘણી બધી વાત સ્વામીજીએ લખેલી છે. સ્વામી વિવેકાનંદજી મહારાજ વિશે પણ બધું લખેલું છે કે હંમેશા એ કહેતા હતા કે જસ્ટ રોડ લાઈક અ લાયન, ડુ નોટ બ્લીટ લાઈક અ લેમ્બ. અને સ્વામી શિવાનંદજી મહારાજ એમની જુદી પદ્ધતિ હતી અને હંમેશા લખતા હતા કે રોડ લાઈક એ લાયન ઓફ વેદાંતા, ઓમ ઓમ ઓમ. એટલે મારું જે સ્વરૂપ છે એને હું જાણું, એની દિવ્યતાને જાણું અને મારું જીવન, મારા વિચારો, મારા આદર્શો, મારી ભાવનાઓ, મારી લાગણીઓ, મારા વિચારો, મારા કર્મ, એ બધું જ એ આદર્શને પ્રતિપાદિત કરનારું, એના તરફ મને દોરી જનારું અને અંતિમ અવસ્થાની અંદર એ મને પ્રાપ્ત કરાવનારું બની જાય. એટલે પરમ તત્વ જે છે એનું જ્ઞાન જે છે એ આપણને જે બધી વસ્તુ જોઈએ છે પ્રત્યક્ષ રૂપે, જગત રૂપે થાય છે. જગતની સાથે પ્રત્યક્ષ જ્ઞાનની સાથે સાથે એ પરમ તત્વનું જ્ઞાન આપણને પરોક્ષ રીતે થાય છે. અને પરોક્ષ જ્ઞાન ક્યાંથી થાય છે? તો એ ભગવાન દ્વારા જે ધર્મગ્રંથો રચવામાં આવ્યા એ ધર્મગ્રંથો દ્વારા, એ ધર્મગ્રંથોનો અર્થ પ્રતિપાદન કરનારા સદગુરુ દ્વારા થયા. તો પરોક્ષ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. અને પરોક્ષ જ્ઞાન ભગવાન વિશેનું જે આપણું છે એ ભ્રાંતિ નથી. વેદાંત એવું કહી રહ્યું છે, આપણને સમજાવે છે કે બીજું બધું જ્ઞાન આપણને થાય એ ભ્રાંતિજનક હોઈ શકે, પણ ભગવાનના વિષય, પરમાત્માના વિષયમાં જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એ ભલે પરોક્ષ છે, આપણો એક વ્યક્તિગત કદાચ સ્વાનુભવ ન હોય, પણ એ જ્ઞાન ભ્રાંતિ નથી, એક સમજણ છે. અને એ પરોક્ષ જ્ઞાન એ અપરોક્ષ જ્ઞાનમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે જીવનનું સાફલ્ય છે, ત્યારે જીવનનું શ્રેય છે. અને આ અપરોક્ષ જ્ઞાન એ બધા થોડા ટેકનિકલ શબ્દો છે વેદાંતના, પણ અર્થ એનો એવો થાય કે કોઈ પણ પ્રકારના પ્રમાણ વગર, કોઈ પણ પ્રકારના સાધન વગર, અન્ય કશી વસ્તુની સહાય વગર જે સ્વયંભૂ પ્રગટ થાય, અને સ્વયંભૂ જેનું અસ્તિત્વ છે અને સ્વયં જે પ્રગટ થાય એને સાક્ષાત અપરોક્ષ જ્ઞાન એવું કહે. અને ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ એમના શબ્દોમાં રિયલાઇઝ હશે એવી રીતે આપણને કહે છે કે સર, લવ, ગીવ, પ્યુરિફાય, મેડિટેટ, રિયલાઇઝ. તો રિયલાઇઝેશન શું છે? એ વેદાંતના શબ્દોમાં અપરોક્ષ જ્ઞાન. અને અપરોક્ષ જ્ઞાન ત્યારે થાય કે જ્યારે આપણે શાસ્ત્ર દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા એને પરોક્ષ રીતે પ્રાપ્ત થાય. એટલે પરોક્ષ જ્ઞાન પણ બહુ સારી વસ્તુ છે, એ પણ કોઈ પ્રકારની ભ્રાંતિ કે ખોટું નથી, પણ એ પરોક્ષ જ્ઞાન આપણે માટે અપરોક્ષ કેવી રીતે થાય એ આપણા જીવનનું શ્રેય, એ આપણા જીવનનું ધ્યેય, એ આપણા જીવનનો પુરુષાર્થ, પરમ પુરુષાર્થ, જેને મોક્ષ પુરુષાર્થ કહ્યો એ હોવો જોઈએ. અને એ પરમ પુરુષાર્થની પ્રાપ્તિને માટે આ હિમાલય અને ગંગા એ એક ઉચ્ચતમ આદર્શો છે. જેવી રીતે ગુરુદેવ છે, એ ગુરુદેવ આપણા જીવનના આદર્શ હોઈ શકે, એવી રીતે પ્રકૃતિના બે ઘટકો હિમાલય અને ગંગા એ પણ આપણા એક આદર્શ બની રહે, જેથી કરીને આ જીવનનું જે લક્ષ્યાંક છે, પરમ લક્ષ્ય છે, એની પ્રાપ્તિને માટે આપણને સહાયક થાય. તો આ બંને પ્રકૃતિના ઘટકો અને ગુરુદેવના આશીર્વાદ આપણને હંમેશા પ્રાપ્ત થતા રહે, જેથી જીવનનું પરમ લક્ષ્ય આપણે સિદ્ધ થઈ શકીએ, પ્રાપ્ત કરી શકીએ અને આપણે ગુરુદેવના એક ઉત્તમ શિષ્ય બની શકીએ, ભગવાનના એક પરમ ભક્ત બની શકીએ. એવું થવાને માટે આપણને ભગવાન શક્તિ આપે, ભક્તિ આપે, નિષ્ઠા આપે, ચેતના આપે, એવી જ પ્રાર્થના. આદિત્ય નારાયણ, સૂર્ય નારાયણ